કરોડોના ખર્ચ, મોટા મોટા દાવા અને હવે સામે આવ્યા છે સાબરમતી નદીના ચોંકાવનારા દ્રશ્યો, જ્યાં પાણીમાં સાબુના ફીણ જેવા સફેદ ગોટા તરતા જોવા મળી રહ્યા છે. નદીના પાણીમાં ફીણ દેખાતા જ પ્રદૂષણને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આખરે સાબરમતીમાં આટલી મોટી માત્રામાં ફીણ આવ્યું ક્યાંથી? શું નદીમાં કોઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે કે પછી નદીની જાળવણીમાં ક્યાંક બેદરકારી થઈ રહી છે? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. સાબરમતી નદીના સૌંદર્ય અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ નદીમાં ફીણના આ દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. સફાઈ અભિયાન, શુદ્ધિકરણના દાવા અને નદીની જાળવણી વચ્ચે હવે સાબરમતીનું આ સ્વરૂપ ચિંતા વધારી રહ્યું છે. નદીમાં ફીણવાળું પાણી જોવા મળતા લોકો પણ જવાબદાર તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદીને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દૂષણ ચાલી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, સાબરમતી નદીમાં એ પ્રકારે ફીણ છવાઈ ગયા છે કે અહીંથી જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, તે સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, અને આ ચોંકાવનારા દ્રશ્યો એટલે કારણ કે કરોડો રૂપિયા ફાળવાય છે સાબરમતી નદીના સંવર્ધન માટે, તેના સંરક્ષણ માટે. આ જે નદી છે કે જેને સાફ કરવાનું અભિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. 1 થી 2 મહિના સુધી ખાસ કરીને સાફ કરવાના અભિયાન અંતર્ગત અનેક NGO છે, ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, તમામ પદાધિકારીઓ છે આ નદીમાં ઉતર્યા હતા, તેને સાફ પણ કરી હતી. પરંતુ એ જ જગ્યા ઉપર આપ જુઓ તો હાલ જે પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું છે તે ચાલી રહ્યું છે. ખાસ કરીને જે પ્રકારે ફીણ ઉપટ્યા છે તેને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે. આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સવાલો વચ્ચે ફરી એકવાર એ પ્રકારનો સવાલ ચોક્કસથી થાય કે આ પ્રકારનું દૂષણને કારણે, આ પ્રકારની નદી પ્રદૂષિત થયું હોવાને કારણે ખાસ કરીને તેની ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ? આખરે આ જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કરોડોના ખર્ચ, મોટા મોટા દાવા અને હવે સામે આવ્યા છે સાબરમતી નદીના ચોંકાવનારા દ્રશ્યો, જ્યાં પાણીમાં સાબુના ફીણ જેવા સફેદ ગોટા તરતા જોવા મળી રહ્યા છે. નદીના પાણીમાં ફીણ દેખાતા જ પ્રદૂષણને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આખરે સાબરમતીમાં આટલી મોટી માત્રામાં ફીણ આવ્યું ક્યાંથી? શું નદીમાં કોઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે કે પછી નદીની જાળવણીમાં ક્યાંક બેદરકારી થઈ રહી છે? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. સાબરમતી નદીના સૌંદર્ય અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ નદીમાં ફીણના આ દ્રશ્યો તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. સફાઈ અભિયાન, શુદ્ધિકરણના દાવા અને નદીની જાળવણી વચ્ચે હવે સાબરમતીનું આ સ્વરૂપ ચિંતા વધારી રહ્યું છે. નદીમાં ફીણવાળું પાણી જોવા મળતા લોકો પણ જવાબદાર તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અમદાવાદની સાબરમતી નદીને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દૂષણ ચાલી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, સાબરમતી નદીમાં એ પ્રકારે ફીણ છવાઈ ગયા છે કે અહીંથી જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, તે સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, અને આ ચોંકાવનારા દ્રશ્યો એટલે કારણ કે કરોડો રૂપિયા ફાળવાય છે સાબરમતી નદીના સંવર્ધન માટે, તેના સંરક્ષણ માટે. આ જે નદી છે કે જેને સાફ કરવાનું અભિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. 1 થી 2 મહિના સુધી ખાસ કરીને સાફ કરવાના અભિયાન અંતર્ગત અનેક NGO છે, ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, તમામ પદાધિકારીઓ છે આ નદીમાં ઉતર્યા હતા, તેને સાફ પણ કરી હતી. પરંતુ એ જ જગ્યા ઉપર આપ જુઓ તો હાલ જે પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું છે તે ચાલી રહ્યું છે. ખાસ કરીને જે પ્રકારે ફીણ ઉપટ્યા છે તેને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે. આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સવાલો વચ્ચે ફરી એકવાર એ પ્રકારનો સવાલ ચોક્કસથી થાય કે આ પ્રકારનું દૂષણને કારણે, આ પ્રકારની નદી પ્રદૂષિત થયું હોવાને કારણે ખાસ કરીને તેની ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ? આખરે આ જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.